નમસ્કાર 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 મારા વાલા વિદ્યાર્થી ભાઈ બહેનો હું કનુભાઈ ગુરુજી મહર્ષિ ક્લાસીસ YouTube ચેનલ ની અંદર આપનું હાર્દિક સ્વાગત કરું છું. આગલા વિડિયોની અંદર આપણે સંભાવનાની થિયરી થોડીક જોઈ હતી. હવે આ થિયરીને આગળ વધારીએ. જો અત્યારે આપણે આગળ પૂરક ઘટનાની વ્યાખ્યા જોઈ છે કે પૂરક ઘટના કોને કહેવાય. ઘટના એ નહીં ને ઘટના એ ની પૂરક ઘટના કહે છે અને તેને a12 વડે દર્શાવવામાં આવે છે. હવે ઉપર આમ જે લીટી કરી છે શિરોરેખા a12 બોલાતો અમુક લોકો એ ડેશ પણ બોલતા હોય છે. તો આ પૂરક ઘટનાની વ્યાખ્યા છે, પણ ઉદાહરણ લઈને સમજશું તમને વધારે ખબર પડશે. અહીંયાથી જ આપણે ઉદાહરણ પસંદ કરી કે ટોટલ પાસા ઉપર કુલ 6 અંકો આવેલા છે, બરાબર છે. હવે તમને એમ પૂછ્યું કે પાછાને ઉછાળતા તેના ઉપર 5 મળવાની સંભાવના કેટલી, તો એ આપણને તરત જ ખબર પડે કે P of A બરાબર કુલ પરિણામ 6 છે. કુલ પરિણામ છેદની અંદર જ આવે. હવે આ જે કુલ પરિણામ 6 છે આની અંદર 5 કેટલી વાર આવેલા છે, તો ફક્ત એક જ વાર આવેલા છે. તો અહીંયા આપણને 5 મળવાની સંભાવના કેટલી આવશે, 1/6 આવશે, બરાબર. તો આ થઈ ઘટના. હવે આની પૂરક ઘટના કોને કહેવાય, તો પૂરક ઘટના એટલે એક ના મળે તેની સંભાવના કેટલી. આની અંદરથી એક ના મળે તેની સંભાવના કેટલી, તો કુલ પરિણામ તો 6 ના 6 છે, પણ આમાંથી એકને બાદ કરી દો તો ટોટલ 6 અંક હતા, આમાંથી એક છે કાઢી નાખીએ તો કેટલા અંક વધ્યા, 1 2 3 4 અને 5. તો અહીંયા એક ના મળવાની સંભાવના કેટલી આવશે, 5/6 આવશે. ક્લિયર? ઓકે, તો આટલું સરળ છે, બરાબર. તો અહીંયા કોઈ ઘટના ના મળે એને એની પૂરક ઘટના કહેવામાં આવે છે. ફરી એકવાર વાંચીને આગળ વધીએ. ઘટના એ નહીં ને ઘટના એ ની પૂરક ઘટના કહે છે અને તેને a12 વડે દર્શાવવામાં આવે છે. કોઈ પણ ઘટના a ની સંભાવના તથા તે ઘટનાની પૂરક ઘટના a12 ની સંભાવનાનો સરવાળો હંમેશા 1 થાય છે, બરાબર છે. તો કોઈ પણ ઘટના અને એની પૂરક ઘટના એ બંનેનો તમે સરવાળો કરો તો કેટલો આવે, 1 આવે. જો અહીંયા તમે 1/6 અને 5/6 નો સરવાળો કરો છો તો અહીંયા 1 ને 5 6/6 6 ઉડી જાય, આપણને કેટલા મળી જશે, 1 મળી જશે. તો કોઈ પણ ઘટના અને એની પૂરક ઘટના એની સંભાવનાનો સરવાળો હંમેશા કેટલો થાય, 1 થાય. ઘટના a તથા a12 બંનેને એકબીજાની પૂરક ઘટના કહે છે. અહીંયા આ જે a છે એને a12 ની પૂરક ઘટના કહેવાય, a12 ને a ની પૂરક ઘટના કહેવાય. પરસ્પર એકબીજાની પૂરક ઘટનાઓ કહેવાય. અહીંયા તમે ફરી સમજો એકવાર. જો અહીંયા 1/6 છે ને 5/6 ની પૂરક ઘટના કહેવાય, 5/6 ને 1/6 ની પૂરક ઘટના કહેવાય. એકબીજાની અરસપરસ પૂરક ઘટનાઓ કહેવાય. P of A વત્તા P of A બરાબર a12 બરાબર 1. અહીંયા પરિણામ આપણા માટે ખૂબ અગત્યનું છે. દાખલા ગણવા માટે, હેતુલક્ષી ગણવા માટે આ પરિણામ ખૂબ જ મોસ્ટ IMP કહીશું. અહીંયા મોસ્ટ IMP અસ્ત્રને ખાસ તૈયાર કરી દેવાનું. આના આધારે આપણે દાખલા પણ ગણવાના રહેશે અને હેતુલક્ષી માટે તો આ ખૂબ જ અગત્યનું છે, એટલે આને તૈયાર કરી દેવાનું. કોઈ પણ ઘટનાની સંભાવના અને એની પૂરક ઘટનાનો સરવાળો હંમેશા કેટલો મળે, 1 જ મળે. આપણે તરત જ જોયું, બરાબર. હવે આના ઉપરથી તમે બીજા પણ બે પરિણામ મેળવી શકો, પણ એક જ યાદ રાખશો ચાલશે, એના ઉપર તમે બીજા મેળવી શકો. ધારો કે અહીંયા P of A12 બરાબર 1. અહીંયા P of A12 ને પ્લસ છે જમણી બાજુ લઈ જાય એટલે માઈનસ થઈ જશે. P of A12 એટલે P of A બરાબર 1 માઈનસ P of A12. જો તમારે P of A12 ને કરતા કરવું હોય તો 1 માઈનસ આ પ્લસ 5 છે અને જમણી બાજુ લઈ જાઓ એટલે માઈનસ P of A થઈ જશે, બરાબર. સોરી 5 છે નહીં પણ P of A. હવે જો તો મેઈન આપણે આને જ યાદ રાખીશું. અશક્ય ઘટના કોને, ખૂબ જ સરળ છે, યાદ રાખજો. ના જે ખાલી જગ્યા છે મોસ્ટ IMP પણ છે, ખરા ખોટા માટે પણ IMP છે. જે ઘટના ઉદ્ભવવી અશક્ય છે તેવી ઘટનાને અશક્ય ઘટના કહે છે.
જે ઘટના ક્યારે બનતી જ ના હોય એને અશક્ય ઘટના કહેવાય. દાખલા તરીકે સૂર્ય પશ્ચિમ દિશામાં ઉગે છે, આ ઘટના અશક્ય છે. સૂર્ય ક્યારે પશ્ચિમ દિશામાં ઉગે, ક્યારે ના ઉગે, અશક્ય ઘટના છે. અશક્ય ઘટનાની સંભાવના શૂન્ય છે. યાદ રાખજો, ખાલી જગ્યા પૂછાય. બરાબર, મોસ્ટ ટાઈમ ખાલી જગ્યા છે. અશક્ય ઘટનાની સંભાવના શું છે? શૂન્ય છે. હવે ચોક્કસ ઘટનાની સંભાવના એટલે કે નિશ્ચિત ઘટના, ચોક્કસ ઘટના અથવા નિશ્ચિત ઘટના, જે ઘટના ચોક્કસપણે ઉદ્ભવે તેમ હોય તેવી ઘટનાને ચોક્કસ ઘટના કહે છે. દાખલા તરીકે સૂર્ય પૂર્વ દિશામાં ઉગે છે તો ઉગે છે નિયમિતપણે. બરાબર, સૂર્ય છે હંમેશા પૂર્વ દિશામાં જ ઉગે ને પણ નિયમિતપણે ઉગે છે, તો આ એક ચોક્કસ ઘટના છે. ચોક્કસ ઘટનાની સંભાવના કેટલી હોય છે? 1 હોય છે. યાદ રાખજો, આ પણ આઈએમપી છે આપણા માટે. હવે તમને આગલા વિડિયોની અંદર આના વિશે થોડી માહિતી આપી દઈ. કોઈ પણ ઘટના A ની સંભાવના P of A માટે 0 લેસ ધેન ઓર ઇક્વલ ટુ P of E લેસ ધેન ઓર ઇક્વલ ટુ 1 હંમેશા સાચું છે. કોઈ પણ ઘટનાની સંભાવના કાં તો 0 હોય, કાં તો 1 હોય અથવા 0 અને 1 ની વચ્ચે હોય. કોઈ પણ ઘટનાની સંભાવના ક્યારે ઋણ ના હોય કે 0 થી નાની ના હોય અને 1 થી ક્યારે મોટી ના હોય. આ પણ મોસ્ટ ટાઈમની ખાલી જગ્યા છે, એટલે ખાસ યાદ રાખજો. આના આધારે ખરું ખોટું પણ પૂછી શકાય. હવે આપણા જે દાખલા આવશે એની અંદર આ માહિતી ખૂબ જરૂરી છે. જો તમને આ નહીં ફાવે તો કેટલાક દાખલાની અંદર તમે ભૂલો કરી દેશો. તો આ જે માહિતી છે એ ખૂબ જ અગત્યની છે. પૂરેપૂરું ધ્યાન આપજો એના વિશે. આપણે અહીંયા માહિતી મેળવીએ. જો 52 પત્તાની માહિતી, જે બાજી પત્તા હોય એની અંદર ટોટલ 52 પત્તા હોય છે. એમાં ટોટલ 4 સમૂહ આવેલા હોય. કાળીનો એક સમૂહ હોય, કાળીના પત્તાનો એક સમૂહ હોય, ફુલ્લીના પત્તાનો એક સમૂહ હોય, લાલના પત્તાનો એક સમૂહ હોય, ચોકટના પત્તાનો એક સમૂહ હોય. ચોકટને કેટલીકવાર આપણે ચરકટ પણ બોલતા હોય છે. જેવા 4 સમૂહ આવેલા હોય છે અને દરેક સમૂહની અંદર 13 પત્તા હોય. કાળીના 13 પત્તા હોય, ફુલ્લીના 13 પત્તા હોય, લાલના 13 પત્તા હોય, ચોકટના 13 પત્તા હોય. એટલે 13 ચોક કેટલા થઈ ગયા? 52 પત્તા થઈ ગયા. બરાબર છે. જો અહીંયા વાંચીએ, દરેક સમૂહમાં 13 પત્તા આવેલા હોય છે. એકો, દૂરી, ધીરી, ચોકો, પંચો, છક્કો, સત્તો, અઠ્ઠો, નવકો, દસો, ગુલામ, રાણી અને રાજા અથવા તો બાદશાહ. આ રીતના ટોટલ એક સમૂહની અંદર 13 પત્તા હોય એટલે 13 ચોક 52 પત્તા થાય. હવે જો અહીંયા સમજો, થોડુંક સમજવા જેવું છે. કેટલીક વાર એવું આપણને કહ્યું કે લાલની રાણી કેટલી, તો લાલની રાણી કીધી હોય તો 1, પણ લાલ રંગની રાણી કીધી હોય તો કેટલી આવશે? 2 આવશે. કારણ કે એક લાલ અને ચોકટ આ બંને લાલ રંગના હોય. તો આ ખાસ સમજો, દરેક પત્તાની અંદર આવું કીધું છે. લાલનો રાજા કીધો હોય તો 1, પણ લાલ રંગનો રાજા કીધો હોય તો 2 રાજા આવશે. એટલે ખાસ આ મગજમાં ફિટ કરી દેજો. દરેકની અંદર એવું જ છે. લાલનો કે કાળીનો કે ફુલ્લીનો એકલો ઉલ્લેખ કરેલો તો એક જ પત્તું આવે. પણ તમને કાળા રંગનો ગુલામ કીધો હોય તો કાળા રંગના ગુલામ 2 થશે. એ કાળી અને ફુલ્લી બંને કાળા રંગના હોય. એટલા માટે યાદ રાખજો, દરેક સમૂહની અંદર જે સમૂહ છે એ સમૂહની અંદર કાળા રંગના 2 પત્તા હોય, લાલ રંગના 2 પત્તા હોય. બરાબર છે. તો અહીંયા ટોટલ 13 દુ 26 પત્તા થઈ જાય. જો મેં અલગથી અહીંયા લખ્યું છે, પૂરેપૂરું આને સમજવાની કોશિશ કરજો. કાળીના પત્તા 13 છે, ફુલ્લીના પત્તા 13 છે, એ પણ કાળા રંગના છે. જો તમને કાળીના પત્તા કીધા હોય તો 13 આવે, પરંતુ કાળા રંગના પત્તા કીધા હોય ને તો યાદ રાખજો 26 પત્તા આવે. કાળીના 13 અને ફુલ્લીના 13 ટોટલ કાળા રંગના 26 પત્તા થશે. એવું અહીંયા પણ છે. લાલના પત્તા કીધા હોય તો 13 આવશે, પણ લાલ રંગના પત્તા કીધા હોય તો 13 લાલના 13 ચોકટના, બધા લાલ રંગના જ છે.
એટલે ટોટલ 26 પત્તા થશે. તો આને વારંવાર યાદ રાખવાની કોશિશ કરજો. એટલે આ રીતના જો દાખલો તમને પૂછેલો હોય ત્યારે ખોટો ના પડે, એટલે ખાસ સમજવાની કોશિશ કરજો. રાજા રાણી અને ગુલામના પત્તાઓને મુખ મુદ્રા પત્તા અથવા મુખ મુદ્રા વાળા પત્તા કહે છે. કારણ કે ગુલામ જે છે એની અંદર ચિત્ર દોરેલું છે પત્તાની અંદર, રાણીનું પણ ચિત્ર છે, રાજાની અંદર પણ મુખ તમને ચહેરા બતાવેલા છે. બરાબર છે. તો ટોટલ રાજા રાણી અને ગુલામ, 4 રાજા 4 રાણી અને 4 ગુલામ. યાદ રાખજો 4 રાજા 4 રાણી 4 ગુલામ. તો 4 તરી 12 પત્તા એવા છે જે મુખ મુદ્રા વાળા પત્તા છે, જેની અંદર ચહેરા બતાવેલા છે. તો આ માહિતી આ 52 પત્તા વિશેની હતી. ખાસ તમે આના વિશે ભરપૂર વ્યવસ્થિત પાક્કું કરી લેજો. એવું તો ક્યાંથી તમને બાજી પત્તા મળી જાય તો એની અંદર આ વસ્તુ અલગ તારવીને ચેક કરી લેજો. જોયેલું છે ક્યારે નહીં ભૂલાય. તમે ગોખેલું હશે તો ભૂલી જશો. એટલે પ્રત્યક્ષ તમે આને જોયેલું હશે અને પત્તાને અલગ પાડી ચેક કર્યું હશે તો તમે ક્યારે આ દાખલામાં ક્યારેય ભૂલ નહીં કરો. બરાબર છે. હવે જો આપણે પાસા વિશેની થોડી માહિતી મેળવી લઈએ તો જે પાસો છે એ લંબાઈ પહોળાઈ ઊંચાઈ ત્રણે ત્રણેયની અંદર સરખું હોય એટલે એને સમઘન પણ કહેવામાં આવે છે. સમઘન જે પાસો છે એને ટોટલ 6 સપાટી હોય છે, તળિયું, મથાળું અને 4 દિવાલો. બરાબર છે. એ ટોટલ એને 6 સપાટી હોય અને 6 સપાટી ઉપર ટોટલ 6 અંકો લખેલા હોય છે. અંકોની જગ્યાએ એની અંદર ટપકા કરેલા હોય છે. એક સપાટી પર એક ટપકો, તો બીજી સપાટી પર 2 ટપકા, ત્રીજી સપાટી પર 3 ટપકા, ચોથી સપાટી પર 4, પાંચમી પર 5 ટપકા અને છઠ્ઠી સપાટી પર ટોટલ 6 ટપકા. આ રીતના ટપકા દ્વારા એના અંકો દર્શાવેલા હોય. પાસાની ખાસિયત છે, જો તમને ખ્યાલ હોય તો જે પાસો છે એ પાસાની જે સામસામેની સપાટી છે ને એમના જે ટપકા છે એનો સરવાળો 7 થાય. ધારો કે હાલ આપણે સામે ચહેરા સામે જે સપાટી છે એના ઉપર એક ટપકો છે, એની પાછળ જે છે સપાટી એના ઉપર ટોટલ 6 ટપકા આવેલા એટલે 1 ને 6 કેટલા થાય 7. દરેકની અંદર સમજવાની આ રીતની કોશિશ કરજો. ધારો કે અહીંયા ઉપરની સપાટી પર એક ટપકું છે તો અહીં નીચે તળિયાની જે સપાટી છે એના પર 6 ટપકા હોય, 1 ને 6 કેટલા થાય 7 થાય. હવે દરેકની અંદર છે અહીંયા 2 ટપકા હોય તો એક્ઝેક્ટ એની સામેની જે સપાટી પર છે એના ઉપર 5 ટપકા હોય, 2 ને 5 કેટલા થશે 7 થશે. જો અહીંયા 3 હોય તો અહીંયા પાછળ 4 હોય, 3 ને 4 કેટલા થાય 7. તો પાસાની ખાસ ખાસિયત છે, યાદ રાખજો. હવે જો સમઘન પાસાની કુલ 6 સપાટી પર 1 2 3 4 5 6 એમ 6 અંકો હોય છે. હવે આની અંદર ધ્યાન રાખજો, અયુગ્મ અંકો કીધા હોય તો 3 છે, 1 3 અને 5. અયુગ્મ એટલે એકી સંખ્યાઓ છે. 2 4 અને 6 એ બેકી સંખ્યાઓ છે. બીજું આની અંદર અવિભાજ્ય સંખ્યાઓની વાત કરી હોય તો પણ 3 છે. 2 3 અને 5 એ અવિભાજ્ય સંખ્યાઓ છે. જ્યારે વિભાજ્ય સંખ્યાઓની વાત કરીએ તો આની અંદર 4 અને 6 જે છે એ બે સંખ્યાઓ વિભાજ્ય સંખ્યાઓ છે. 4 અને 6 ના 2 થી વધારે અવયવો છે એટલે વિભાજ્ય સંખ્યાઓ છે. જ્યારે 2 3 અને 5 છે એના ફક્ત બે જ અવયવો છે. 2 ના અવયવો 1 અને સંખ્યા પોતે બગડો 2 જ અવયવો. 3 છે એના બે અવયવો 1 અને તગડો પોતે 2 જ અવયવો. 5 છે એના ફક્ત બે જ અવયવો 1 અને 5. જેના ફક્ત બે જ અવયવો હોય એને અવિભાજ્ય સંખ્યાઓ કહેવામાં આવે. આપણે પ્રકરણ 1 ની અંદર શીખી ગયા છીએ. જેને માત્ર અને માત્ર બે જ અવયવ હોય, બે થી ઓછા પણ નહીં, બે થી વધારે પણ નહીં, એને અવિભાજ્ય સંખ્યાઓ કહેવામાં આવે છે. અને બે થી વધારે અવયવો હોય, ધારો કે 4 છે એના અવયવો 1 2 અને 4 છે, 3 અવયવો છે, બે થી વધારે એટલા માટે વિભાજ્ય છે. 6 ના આયા 1 2 3 અને 6 છે, બે થી વધારે અવયવો છે એટલા માટે વિભાજ્ય છે. એક જે છે એક વિશિષ્ટ સંખ્યા છે. એકને અવિભાજ્ય પણ નથી કહેવાતી અને વિભાજ્ય પણ નથી કહેવાતી. તો દરેક દાખલા ગણવાની અંદર આ માહિતી ખૂબ જ જરૂરી છે. સમજવાની કોશિશ કરજો. હવે એક પાસાને એક વખત ઉછાળતા કુલ 6 પરિણામ મળે છે. દાખલા ગણવા માટે ખૂબ જ અગત્યની માહિતી છે, યાદ રાખજો. એક પાસાને તમે એક જ વખત ઉછાળો તો 6 પરિણામ મળે.
એક પાસાને બે વખત અથવા બે પાસાને, સમજો આ વાક્ય સમજવા જેવું છે, એક પાસાને બે વખત અથવા બે પાસાને એક વખત ઉછાળતા કુલ 36 પરિણામ મળે છે. બંને રીતે તમને પૂછી શકે, એક પાસાને તમે બે વાર ઉછાળો કે બે પાસાને એક વખત ઉછાળો, બંનેની અંદર પરિણામ તો કેટલા મળે? 36 જ મળે. આ ભાષાને ખાસ તમે સમજજો. એક પાસાને ત્રણ વખત અથવા ત્રણ પાસાને એક વખત ઉછાળતા કુલ 216 પરિણામ મળે છે. જો આના આધારે કદી દાખલા પૂછાણા નથી, પણ યાદ રાખજો કે એક પાસાને તમે ત્રણ વખત ઉછાળો કે ત્રણ પાસાને એક વખત, બે સેમ બાબત જ કહેવાય. 216 પરિણામ મળે છે. હવે દાખલા ગણતી વખતે ખાસ આના વિશે હું વધારે માહિતી તમને આપીશ. સિક્કાની વાત કરીએ તો જે સિક્કો છે, એક સિક્કાને તમે એક વખત ઉછાળો કુલ બે પરિણામ મળે. કાં તો એ કાંટો મળે અથવા તો એ કાં તો એ છાપ મળે કાં તો એ કાંટો મળે. બરાબર છે? આવા ફક્ત આપણને બે જ પરિણામ મળે. એક સિક્કાને બે વખત ઉછાળતા કુલ 4 પરિણામ મળે. યાદ રાખજો, પરિણામોની સંખ્યા યાદ રાખવા જેવી છે. એ 4 પરિણામ કયા કયા? તો આપણે અહીંયા સમજીએ. જો એક પાસાને બે વખત અથવા બે પાસાને એક વખત, બે સેમ વસ્તુ છે, સિક્કો, એક સિક્કાને બે વખત કે બે સિક્કાને એક વખત, બંને માટે 4 પરિણામ મળે. કયા કયા પરિણામ મળે? તો બંને છાપ મળે, કાં તો પહેલી છાપને બીજો કાંટો મળે, કાં તો પહેલી વાર કાંટો મળે બીજી વખત છાપ મળે, અથવા તો બંને કાંટા મળે. બરાબર? HH, HT, TH અને TT. તો આ રીતના આપણને કુલ 4 પરિણામ મળે. હવે આપણા માટે ખૂબ જ અગત્યનું છેલ્લું વિધાન, એક સિક્કાને ત્રણ વખત ઉછાળતા કુલ 8 પરિણામ મળે છે. અહીંયા પણ સમજો, એક સિક્કાને તમે 3 વાર ઉછાળો કે 3 સિક્કાને એક વાર ઉછાળો, પરિણામ તો કેટલા મળે? 8 જ મળે. હવે જો 8 પરિણામ જે છે એને તમે ગોખવા જશો તો યાદ નહીં રહે. એના માટેની સરસ મજાની એક ટેકનિક છે, પૂરેપૂરું ધ્યાન આપજો. ખૂબ જ સરળતા તમને યાદ રહી જશે, ગોખવું જ નહીં પડે આને. તો અહીંયા આપણે ભાઈ એક સિક્કાને 3 વખત ઉછાળે છે એટલે 3 પરિણામો મળતા જાય. HH કો તો 3 છાપ મળે. હવે એક કામ કરવાનું, આ છેલ્લો H છે ને એને જગ્યાએ T લખી દેવાનું. HHT. જો ખૂબ જ સરળતા તમને યાદ રહી જશે. છેલ્લો H છે એની જગ્યાએ T લખી દેવાનો. હવે T ને એક સ્ટેપ આગળ વધારતું જવાનું. જુઓ, ચલો, HTH. હજુ T ને આગળ વધારો, THH. બરાબર છે? ટોટલ 4 પરિણામ થઈ ગયા. હવે જુઓ, બે T રાખો ને એક H રાખો, TTH. બરાબર? ફરી હવે H ને એક સ્ટેપ આગળ વધારતા જાઓ, તો THT. અને હજુ H ને આગળ વધારશો તો HTT. અને છેલ્લે વધ્યા ટ્રિપલ T. ગણી નાખો કેટલા પરિણામ થયા? 1 2 3 4 5 6 7 અને 8 પરિણામ થઈ ગયા. તો આ રીતે તમે ટેકનિક થી યાદ રાખશો તો તમારે પરિણામ છે ગોખવા નહીં પડે અને આના આધારે તમે સરળતાથી દાખલો ગણી શકશો. બરાબર છે? હવે આના પછી ને જે વિડિયો છે એની અંદર આપણે જાન્યુઆરી મહિનામાં ધારો કે કેટલા જાન્યુઆરી મહિનાની 5 રવિવાર મળવાની સંભાવના કેટલી, 5 સોમવાર મળવાની સંભાવના કેટલી, 5 મંગળવાર મળવાની સંભાવના કેટલી, અથવા તો કોઈ પણ અઠવાડિયાનો કોઈ પણ વાર 5 વાર આવવાની સંભાવના કેટલી, અને કોઈ પણ મહિનો પૂછ્યો હોય, જાન્યુઆરી મહિનો પૂછ્યો હોય કે જાન્યુઆરી થી ડિસેમ્બર સુધીના કોઈ પણ મહિનામાંથી એક મહિનો તમને પૂછ્યો હોય, અને આવો હેતુલક્ષી જ્યારે પૂછાય છે ત્યારે ઘણા છોકરા અટવાઈ જતા હોય છે. તો આના વિશે હું સુંદર મજાની માહિતી ને સચોટ માહિતી તમને આપવાનો છું. એ ક્યારેય તમે ભૂલશો નહીં. અને ભવિષ્યમાં જ્યારે તમે કોમ્પિટિટિવ એક્ઝામો જ્યારે આપતા હશો ત્યારે પણ આ વસ્તુ તમને કામમાં આવશે. એટલે ખાસ વિદ્યાર્થી મિત્રો, આના પછીનો જે વિડિયો છે એ પણ હું પ્લેલિસ્ટમાં મૂકી દઈશ, તો એને પણ ખાસ જોજો અને શીખવાનો પ્રયત્ન કરજો. વિદ્યાર્થી મિત્રો, હજુ મારી ચેનલને તમે સબસ્ક્રાઇબ ના કરી હોય તો સબસ્ક્રાઇબ કરી દેજો. થેન્ક યુ વેરી મચ. ખૂબ ખૂબ ધન્યવાદ. જય મા સરસ્વતી.